ઓ ભાઈ એ સાઈડમાં આવો તો આવો કઈ બાજુ જાઓ અહીં આવો શું નામ તમારું મારું નામ હરેશભાઈ હરેશભાઈ ક્યાં જાઓ છો જૂના કપડા લઈને ફેરી મારવા જાય ફેરી મારવા જૂના કપડા વેચાઈ જાય સાહેબ 100-150 નો વેપાર થાય અને આ તમારી લારી ઘરની છે કે ભાડેથી ઘટની છે ઘરની છે ઠીક તો કેમ આ બધું તૂટી ગયેલું આ બધું સાહેબ પોઝિશન ના લીધે કઈ થતું નથી લારીનું માન ખાવાનું નીકળે 100-150 નો વેપાર થાય કેટલા ટાઈમથી છે આ લારી લારી છે લગભગ 8-9 વર્ષથી છે 9 આ જો ને હાવ તૂટી ગયું એવો તો એ ભાઈ બતાવો તો સાબડી ને બધું બે સાઈડ એવી તૂટેલી છે બે સાઈડ તૂટી ગયેલી બે છે સાઈડ અને પરિવારમાં કોણ કોણ છો પરિવાર મેં 3 બેબી છે 2 બાબા છે બાબા છે પેરાલાઇસ નો હુમલો આવેલા ભેગા રે અચ્છા તમારા બાપા મારા બાપા અને માં નથી ગેરહાજર છે નાના હતા તો ગુજરી ગયા નાનપણથી ગુજરી ગયા અને આમાં તમારું ભરણ પોષણ આયલા કરે ભરણ પોષણ 100-150 નો વેપાર આવે આખા દિવસનો તો એની તો ગુજારો કરીએ બરોબર તો તમારે આ છાબડી નવી નખાવી હા સાહેબ નખાવી દે તો સારો તમારો આભાર એવું નવી નખાવી દે આની ઉપર અમારો ધંધો હાલે ને રોજી રોટી હાલ્યા રાખે અમારે બરોબર છે તમારા ઘરેથી કઈ મજૂરી કરે કે કોઈ વસ્તુ નહીં મારે એક ઉપર ધ્યાન રાખે છોકરા બધા નાના છે છોકરાનું ધ્યાન રાખે તો તમારે છાબડી નવી નખાવી હોય તો આપણે જઈ દુકાને હા સાહેબ વધારે તમારો આભાર એટલે નખાવી દો બરોબર તો અમારે આની માથે અમારો પછીનો ધંધો હાલે માથે આવે ચોમાસું તો ચોમાસાની અંદર અમારો ગુજારો હાલ્યા રાખે લારી હારી હોય તો એની ઉપર અમારે જે ભગવાન દે આપણે રોજી રોટી તેમે ઘણું થઈ ગયું એટલું કરી આપો તમારો આભાર તો શું નામ કીધું તમારું હરેશભાઈ અચ્છા દોસ્તો રસ્તામાં આપણને હરેશભાઈ મળી ગયા છે અને એની લારીની કન્ડિશન આપણે જોઈ એટલે આ લાકડું પડી ગયું એટલે મને ઊભું રાખવાની ઈચ્છા થઈ અને પોતે કપડાં જૂના વેચી અને એનું ભરણ પોષણ ને ગુજરાન હકારે તો આપણે એને નવી છાબડી નખાવી દીધી તો દોસ્તો વિડીયોમાં તમે કન્ટિન્યુ બના રહેજો આપણે જઈએ છીએ દુકાને બરોબર તો ભાઈ તો હાલો આપણે દુકાને નવી છાબડી નખાવીએ બરોબર ને દીપકભાઈ આને છાબડી બદલાવાની છે બદલાવી નાખી બરોબર એકદમ તૂટી ગઈ છે ને તો જરાક વ્યવસ્થિત જોઈ અને આ સાઈઝમાં બનાવી નાખો બરોબર આ સાઈઝમાં બનાવી નાખી હાવ તૂટી ગઈ બરોબર ને હરેશભાઈ હા બરાબર તો હાલો આપણે આ કપડા લઈ લો હરેશભાઈ આવો લારી તૈયાર થઈ ગઈ આપણી આ બાજુ આવો કેવું લાગે તમને હે રેડી થઈ ગઈ રેડી એકદમ નવી બનાવી દીધી ને એટલો આ તો અમે 10 વર્ષ કે 15 વર્ષ અમે જે કઈ કરીએ ને તો આવું ન કરીએ કે સાહેબ પણ આટલો અમારો લારીનો આટલો અમારો રોટલાનો આધાર થઈ ગયો બસ મહેનત સારી રીતે કરવાની બરોબર ને અમે મારી મજૂરી કરવી તો મજૂરી થઈ શકે બસ તમે કહેતા એમ કે ભાઈ હું હવે નો મારા ઘરેથી બેઠા હોય તમારા પત્ની તોય પણ તમારે કઈ ટેન્શન ન રહે બરોબર ને તો આ આપણને છે ને સુરતથી જતીનભાઈ ભવનભાઈ કળસરિયા તરફથી એમના દીકરાના જન્મદિવસ નિમિત્તે યાજ્ઞિકના પ્રમુખ ફાસ્ટ ફ્રૂટ તરફથી તમને સહયોગ મળેલો છે તો તમે શું કહેશો જતીનભાઈને એટલું કહીએ કે એમનો
બહુ આભારી ને આટલું અમારા ગરીબ માણસ માટે આટલું કરી આપ્યું કે અમારા બચ્ચા આની ઉપર કમસે કમ અમારું ગુજરાન ચાલી શકે. બસ બસ તો ચોમાસાની અંદર અમને કોઈ તકલીફ પડે નહીં કે ચોમાસાની અંદર લારી ઉપર બેસી અને અમારું જે કંઈ થાય ને અમારો ધાબાનો ન હાલતો ત્યાં છૂટી મજૂરી કરી શકીએ છેલ્લી બાકીની. બસ બસ તો કઈ ચિંતા નહીં કરતા. તો જતીનભાઈ તમારો પણ ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ. દોસ્તો તમને મારો વિડીયો ગમે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો અને તમારું ધ્યાન રાખજો. હરેશભાઈ તમારા હાથે ભાઈને પૈસા આપી દો. રેડી? તો હરેશભાઈ આપણે લારી હવે નીચે ઉતારી લઈએ, બરોબર ને? હા તો લઈ લો, હાલો. બસ હાલો, મહેનત કરતા રહેજો. હાલો મળીએ આગળ. હો બસ હવે મહેનત ને મજૂરી કરો, બરોબર? બીજું કયો? બસ હવે લારી હારી થઈ ગઈ સાહેબ, તો આની ઉપર અમારો ગુજારો થઈ ગયો, બરોબર? ને આની ઉપર મજૂરી થશે અમારે. બસ બસ ને અમને રોજી રોટી આમેથી મળી જશે. આટલું કરી આપ્યું તો તમારો સારો આભાર. બસ બસ આપણે તો જતીનભાઈ નો આભાર માનવાનો હોય. એના દીકરાના જન્મદિવસ નિમિત્તે તમને આ લારીનો સહયોગ કર્યો, બરોબર? ભગવાન ઉપર દુઆ કરીએ કે એમને 100 વર્ષની ઉંમર કરે ને એમને અમારા ગરીબ માનાની દુઆ. બસ બસ તો દોસ્તો બને એટલો વિડીયોને શેર કરજો, જેથી કરીને આવા ગરીબ લોકો રોડ ઉપર મજૂરી કરતા હોય આ ધોમ ધખાર તડકાની અંદર, તો એને કોઈને કોઈ રીતે સહયોગ મળે અને એ લોકો પગભેર થાય. હરેશભાઈ તો હાલો, રામ રામ. હો બસ મહેનત કરો અને મજૂરી કરો. હકારો.